નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાઠોડ કવિતાબેન શ્રી MSc વિદ્યાલય ધંધુકા દ્વારા આ વ્યાપેલી કોરોના મહામારીને કારણે શાળા બંધ હોવાથી અમારી સ્કૂલ દ્વારા એટલે કે આપણી સ્કૂલ દ્વારા એ લેક્ચરનું આયોજન કરેલો છે. તો આવા વિડિયો લેક્ચરથી હું તમને થોડુંક સમજાવવા માટે પ્રયત્ન કરી રહી છું. આશા છે કે તમે મારી આ ચેનલને લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો કે જેથી તમને આવનારા મારા નવા વિડીયોની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સ પર મળી શકે. તો આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય, કે જેની અંદર પ્રથમ પ્રકરણ એટલે કે પ્રથમ લેશન જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે પ્રસ્તાવના જોઈશું કે જીવનની અંદર વિવિધ પ્રકારની આર્થિક ઘટનાઓ બનતી હોય છે. એ ઘટનાઓનું વિશ્લેષણ પણ થાય છે. તો એ ઘટનાઓનું વિશ્લેષણ છે એ શેના દ્વારા થાય છે? તો કે છે આંકડાઓથી થાય છે. શેના દ્વારા થાય છે? આંકડાઓ દ્વારા થાય છે. તો વિવિધ પ્રકારના રાજ્યો છે, બેન્કો છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે, આ દરેકે દરેક એકમ છે પોતાની માહિતીઓ આંકડા દ્વારા પ્રસ્તુત કરે છે. પણ સામાન્ય વ્યક્તિઓને આ બધા આંકડાઓમાં રસ પડતો નથી. તો આ સામાન્ય વ્યક્તિને જે તે એકમની માહિતીમાં રસ પડે અને સામાન્ય જનતા છે એ આ બાબતને સમજી શકે તે માટે નિષ્ણાતો દ્વારા વિવિધ પ્રકારની આકૃતિઓ, વિવિધ પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે કે ચિત્રથી તો દરેક પ્રજાનું ધ્યાન દોરાય, જેથી સામાન્ય જનતા સુધી પણ આ માહિતી છે એ મળી શકે. તો એથી અર્થતંત્રમાં ફેરફારો ચિત્ર દ્વારા વ્યક્ત કરીને પ્રજાનું ધ્યાન દોરવામાં આવે છે. આ માટે બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે. એક તો આકૃતિ અને બીજું છે આલેખ દ્વારા. એક તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ અને આલેખ. એક વાક્યના સવાલ જવાબ માટે કે ચિત્રના કેટલા પ્રકાર છે અથવા તો આંકડાકીય માહિતીને ચિત્ર દ્વારા પ્રસ્તુત કરવાની કઈ બે રીત છે? તો જવાબમાં પહેલું આકૃતિ અને બીજું આલેખ. ત્યાર પછી આકૃતિનો અર્થ. તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. અવલોકિત માહિતી એટલે શું? કે અવલોકન દ્વારા જે માહિતી તારવવામાં આવેલી હોય તે માહિતી, નિષ્કર્ષ થયા બાદની માહિતી, નિચોડ થયા બાદની માહિતી, જે ફાઇનલ આંકડાઓ છે તે આંકડાઓ પરથી જે ચિત્ર બનાવવામાં આવે છે તે ચિત્ર તે આંકડાકીય માહિતીનું શું કરે છે? પ્રતિનિધિત્વ કરે છે. તેને શું કહેવામાં આવે છે? આકૃતિ. તો એક માર્ક્સના સવાલ જવાબ માટે આકૃતિ એટલે શું? તો સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. તો આકૃતિ દોરતી વખતે સ્કેલમાં લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાનું એટલે કે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. તો જ્યારે આકૃતિ દોરવામાં આવે છે ત્યારે ચોક્કસ સ્કેલમાં લેવામાં આવે છે, પણ એના માટે કોઈ તજજ્ઞ હોવું જોઈએ. કોઈ વ્યક્તિને આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોય તો જે આકૃતિ દોરી શકે તેવું નથી. આંકડાશાસ્ત્રની દૃષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે
આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ તો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પોઈન્ટ છે કે આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ કેવી હોય? અસતત હોય. કેવી હોય? અસતત. ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ પેજમાંથી આપણે શીખીશું આકૃતિનો અર્થ એટલે શું, ચિત્રો કયા બે પ્રકારે દોરવામાં આવે છે, આકૃતિનો અર્થ એટલે શું અથવા તો આકૃતિ એટલે શું, અને કેવી માહિતીનો ઉપયોગ કરીને આકૃતિ દોરવામાં આવે છે તો કે અસતત. જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે કોઈ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. એટલે કે કોઈ વ્યક્તિ તજજ્ઞ હોવો જોઈએ એવું જરૂરી નથી. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. બરાબર, આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી, જે આપણે આગળ જોયું. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓમાં જાગૃતિ ફેલાવવા માટે કરે છે. તો આકૃતિનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? 1 માર્ક્સ. તો આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા માટે, એટલે કે પોતાની જાહેરાત તરફ લોકોને આકર્ષવા માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પ્રતિકૃતિઓ દોરે છે. રાજ્ય માહિતી આપવા માટે, તો રાજ્ય માહિતી આપવા માટે એટલે કેવી રીતે કે જે તે રાજ્યની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ, જન્મદર, મૃત્યુદરનું પ્રમાણ, આ બધા પ્રમાણોને આંકડાકીય માહિતીમાં દર્શાવવામાં આવે છે. પણ આંકડાઓ કોઈ જોતું નથી. આકૃતિ દ્વારા સમજાવે તો માણસને રસ પડે છે, એટલે કે સામાન્ય જનતાને રસ પડે છે. સામાજિક સંસ્થાઓ જાગૃતિ ફેલાવવા માટે, સમાજમાં જે દુરાચારો, અંધશ્રદ્ધા, અપરાધો, કુરિવાજો આ બધું ન ફેલાય, બરાબર, અથવા અરાજકતા ઓછી થાય તે હેતુથી પણ આકૃતિનું આયોજન કરવામાં આવે છે કે જેથી વ્યક્તિ પોતે જાગૃત થઈ શકે. તો હવે આપણે જોઈશું આલેખ. તો આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. આકૃતિ છે એ પણ ચિત્ર દ્વારા માહિતીનું પ્રતિનિધિત્વ કરે છે, એ સરખામણી છે, એ સિમિલિયર પોઈન્ટ છે કે આકૃતિ પણ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે અને આલેખ પણ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ તો જુદું શું છે? આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી, એમાં કંઈક અસ્પષ્ટતા હોય છે, એટલે કે વત્તા ઓછા અંશે એની અંદર ફેરફાર નોંધાતા રહે છે. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, સતત. જ્યારે આપણે આગળ આકૃતિમાં શું જોયું હતું? આપણે આકૃતિમાં વાત કરી હતી અસતતની. શેની વાત કરી હતી? અસતતની. જ્યારે આકૃતિ દોરવા માટે અસતત ચલનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આલેખ દોરવા માટે સતત ચલનો ઉપયોગ કરવામાં આવે છે. તમને આ બંને વચ્ચેના ડિફરન્સ એટલે સમજાવું છું વિદ્યાર્થી મિત્રો કે આગળ આકૃતિ અને આલેખનો તફાવત પણ આપણને એક્ઝામમાં, બોર્ડની એક્ઝામ્સમાં ક્યારેક 3 માર્ક્સમાં પૂછવામાં આવે છે. એટલા માટે ધ્યાનથી સાંભળજો અને સમજજો. ત્યારબાદ કે છે સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે. અહીં જુઓ, સતત આવૃત્તિમાં
અપાયેલ માહિતીને સ્પષ્ટ કરવા માટે. એટલે તમને જે આવૃત્તિ આપેલી હોય છે સતત એટલે કે વર્ગ, બરાબર, સતત એટલે કે વર્ગ. એટલે વર્ગમાં શું હોય, 10થી 20, 20થી 30 એવા અલગ અલગ પ્રકારના જ્યારે વર્ગ આપેલા હોય, તમે આ વર્ગથી પરિચિત છો. જ્યારે આપેલી માહિતી વિશાળ કદમાં હોય તે સમયે તેના વર્ગ પાડવામાં આવે છે. તો આ વર્ગ એટલે સતત આવૃત્તિ. તો સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે તમે જે વર્ગ પાડ્યા એની અંદર તમે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોય તો તે વર્ગ ચોક્કસથી પાડી શકો છો. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. સ્પષ્ટ માહિતી હોય કે અસ્પષ્ટ માહિતી હોય, તે બંને માટે શું દોરવામાં આવે છે? આલેખ દોરવામાં આવે છે. ત્યારબાદ 3 માર્ક્સના પ્રશ્નની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો. કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ સમજાવો. તો એમાં પહેલો પોઈન્ટ આપણે જોઈશું કે અર્થશાસ્ત્રના અઘરા અને અટપટા અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. જુઓ, આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. સ્પષ્ટ એટલે કે એકદમ ચોક્કસ બને છે. આકૃતિ દ્વારા સરળ બને છે સમજવા માટે અને આલેખ દ્વારા વધારે સ્પષ્ટ બને છે. ત્યારબાદ અર્થશાસ્ત્રના કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સરળતાથી એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. તો જુઓ, જુદા જુદા વર્ષોના વલણો એટલે કે એક કરતાં વધારે વર્ષની માહિતી છે એ એક જ આકૃતિ કે આલેખમાં આપણે જોઈ શકીએ છીએ. એના માટે કોઈ જુદા જુદા વર્ષની જુદી જુદી આકૃતિઓ બનાવવાની જરૂર પડતી નથી. સપોઝ કે 2011ના વસ્તી ગણતરીના આંકડા હોય તો એની માટે 2011નો આલેખ 2011, 12, 13, 14, 15 એટલે કે 2011થી માંડીને 2020 સુધીના વસ્તી ગણતરીના જે આંકડાઓ હોય, જે સરકારે કલેક્શન કરેલું હોય, તે બધા જ આંકડાઓનો એક ગ્રાફ બનાવીને એક જ ગ્રાફની અંદર એટલે કે એક જ આલેખની અંદર તમે બધી જ આંકડાકીય માહિતીઓને સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો, સમજી શકો છો. એકબીજા સાથે સરખામણી કરવી હોય તો બી તમે સરળ રીતે એની સરખામણી કરી શકો છો. અર્થશાસ્ત્રના વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો સરળતાથી સમજવા માટે અર્થશાસ્ત્રની અંદર જે વિવિધ ક્ષેત્રમાં ફેરફાર થાય છે તે તમે સરળતાથી સમજી શકો છો. એટલે કે વિવિધ ક્ષેત્રો એટલે કયા? મુખ્ય અર્થશાસ્ત્રના 3 ક્ષેત્રો: કૃષિ, ઉદ્યોગ અને સેવા. તો આ દરેક ક્ષેત્રમાં થતા ફેરફારોને સરળતાથી સમજવા માટે આ આકૃતિ કે આલેખ મહત્વના છે. અર્થશાસ્ત્રના કેટલાક પરિબળો માટે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરળતાથી સરખામણી કરવા માટે અલગ અલગ પ્રકારના વર્ગો હોય, પ્રદેશો હોય, ક્ષેત્રો હોય. તે ક્ષેત્રોની સરખામણી કરવા માટે, એના સમયગાળા વચ્ચેની સરળતાથી સરખામણી કરવા માટે, કમ્પેરિઝન કરવા માટે પણ આકૃતિ કે આલેખ છે એ મહત્ત્વના બને છે. ફરીથી એકવાર આપણે થોડુંક ઝડપથી જોઈ લઈએ આ પ્રશ્નનો જવાબ કે આકૃતિ અને આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો. તો આકૃતિ અને આલેખ દ્વારા અઘરા અને અટપટા લાગતા લાગતી માહિતીનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. જુદા જુદા વર્ષોના વલણો છે સરળતાથી એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારોને આપણે સરળતાથી સમજી શકીએ છીએ. તેમજ વર્ગો, પ્રદેશો અને ક્ષેત્રો તેમજ તેના સમયગાળા વચ્ચેની
માહિતીની સરળતાથી સરખામણી કરી શકાય છે. ત્યારબાદ તફાવત. ક્યારેક આ પ્રશ્નનો જવાબ બોર્ડની અંદર પૂછાઈ શકે છે કે આકૃતિ અને આલેખનું મહત્ત્વ સ્પષ્ટ કરો. સાથે સાથે આકૃતિ અને આલેખનો તફાવત પણ સમજાવો. આકૃતિ અને આલેખનો તફાવત વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને 5 માર્ક્સમાં પૂછાય તો 5 માર્ક્સ માટે તમારે એક વાત યાદ રાખવાની કે જ્યારે 5 માર્ક્સનો સવાલ જવાબ આવે ત્યારે 5 પોઈન્ટ્સ એટલે કે તફાવતના આ બંને બાજુ 5-5 પોઈન્ટ્સ ઇનફ છે. બંને બાજુ 5-5 પોઈન્ટ ઇનફ છે. પણ જો તમને વધારે આવડે તો તમે વધારે પોઈન્ટ સુધી પણ લખી શકો છો. જ્યારે માર્કિંગ લેવલ કાઢવાનું હોય ત્યારે એક મુદ્દાનો 1 માર્ક્સ એટલે સામેની બાજુ અને આ બાજુ બંને બાજુ એક મુદ્દાનો 1 માર્ક્સ, બરાબર. એ રીતે પેપર ચેકિંગમાં માર્કિંગ ચાલે છે. તો ચાલો આપણે આકૃતિ અને આલેખનો તફાવત આગળ જે આપણે માહિતી મેળવી એની ઉપરથી જ આખો સ્પષ્ટ થઈ જશે અને કદાચ તમને અત્યારે પાકો પણ થઈ જશે. તો આકૃતિ અને આલેખ તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે પહેલો પોઈન્ટ લગભગ મોસ્ટ ઓફ આપણે શેનો લખતા હોઈએ છીએ? વ્યાખ્યાનો કે અર્થનો, બરાબર. તો આની અંદર પણ પહેલો પોઈન્ટ એ જ રીતે છે કે સ્વયં સ્પષ્ટ હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ, અને સ્વયં સ્પષ્ટ ન હોય તેવી અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આલેખ. જ્યારે સ્વયં સ્પષ્ટ હોય તો આકૃતિ, ન હોય તો આલેખ. ત્યારબાદ જે વ્યાખ્યા નીકળી એ ઉપરથી જ બીજો પોઈન્ટ સ્પષ્ટ થશે કે સ્વયં સ્પષ્ટ માહિતી હોય છે શેમાં? આકૃતિમાં. આકૃતિમાં સ્વયં સ્પષ્ટ માહિતી હોય છે, જ્યારે આલેખની અંદર સ્વયં સ્પષ્ટ માહિતી હોતી નથી. ઊંડા જ્ઞાનની જરૂર પડતી નથી, જ્યારે આલેખ દોરવામાં ઊંડા જ્ઞાનની જરૂર પડે છે. કારણ કે ઊંડા જ્ઞાનની જરૂર એટલા માટે પડે છે કે જેની અંદર આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. એટલે કે આંકડાશાસ્ત્રના ફોર્મ્યુલાસ છે, સૂત્ર છે, આંકડાશાસ્ત્રનું થોડુંક જ્ઞાન અથવા તો ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. તો આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ આકૃતિ દોરતી વખતે કરવો પડતો નથી, જ્યારે આલેખ દોરતી વખતે આંકડાશાસ્ત્રના જ્ઞાનનો ઊંડો ઉપયોગ કરવો પડે છે. સામાન્ય પ્રશ્નોને સમજવા માટે આકૃતિ ઉપયોગી છે, જ્યારે સંશોધન અને ઉચ્ચ શિક્ષણ માટે જે નિષ્ણાત વર્ગ છે તેના દ્વારા આલેખ દોરવામાં આવે છે એ સામાન્ય વ્યક્તિનું કામ નથી. એટલા માટે કહે છે કે સંશોધન અને ઉચ્ચ શિક્ષણ માટે ઉપયોગી છે, કે જેનો ઉચ્ચ શિક્ષણ એટલે કે હાયર એજ્યુકેશનમાં પણ આ આલેખનો ઉપયોગ કરીને જે તે માહિતીનું નિરૂપણ છે, જે તે માહિતીની સમજ છે એ આપી શકાય છે. આકૃતિ દોરવા માટે ગ્રાફ પેપર જરૂરી નથી, જ્યારે આલેખ દોરવા માટે ગ્રાફ પેપર જરૂરી છે. ત્યારબાદ સ્કેલ માપ લેવામાં આવે છે શેમાં? આકૃતિમાં સ્કેલ માપ લેવામાં આવે છે, જ્યારે આલેખની અંદર સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. આલેખ દોરવો શક્ય નથી. સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી, બરાબર. સ્કેલ માપ વગર આલેખ ન દોરી શકાય. જ્યારે આપણે આલેખ દોરીએ છીએ ત્યારે ચોક્કસ સ્કેલ માપ લઈ છીએ કે 1 એકમ બરાબર સામે 10 ઘટક કે 10 વ્યક્તિ, જે આલેખમાં અનુસૂચિ આપેલી હોય છે એ પ્રમાણે આપણે આંકડાકીય માહિતીનું નિદર્શન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે આપણે આટલું જ જોઈશું. આશા છે કે તમને આ બધી બાબતો સરળ રીતે સમજાણી હશે, જેની અંદર આપણે આજે જોયું લોંગ ક્વેશ્ચનને ધ્યાનમાં રાખીને કે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનો અર્થ આપી તેનું મહત્ત્વ સ્પષ્ટ કરો. 5 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયું. સાથે સાથે એની વ્યાખ્યા, તફાવત,
ના મુદ્દા, આકૃતિ એટલે શું, આલેખ એટલે શું, આકૃતિ અને આલેખનું મહત્વ, આકૃતિ અને આલેખનો તફાવત.